જંબુસર એસટી ડેપોમાં પાણી ભરાયા છે। જંબુસર એસટી ડેપોમાં તળાવ જેવા દ્રશ્યો સામે આવ્યા। એસટી ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી છે। વિદ્યાર્થીઓ અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। જંબુસરમાં એસટી ડેપોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો। એસટી ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી, જેના દ્રશ્યો સામે આવ્યા। વર્ષોથી આ સમસ્યાનો સામનો કરતી જંબુસરનું આ એસટી બસ સ્ટેન્ડ તેમ છતાં પણ કોઈ પ્રકારના પગલાં કે કામગીરી પહેલેથી કરવામાં નથી આવતી। શું જંબુસર એસટી ડેપો વિભાગ કે જંબુસર નગરપાલિકા આ જોઈને જાગશે ખરી? આ આજકાલ કે 2-4 વર્ષનું નથી, વર્ષોથી આ પ્રકારની સમસ્યા અહીંયા થાય છે। નીચાણવાળા વિસ્તારોમાં એસટી ડેપો હોવાને કારણે ત્યાં પાણી ભરાય છે। એસટી ડેપોમાંથી વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો તંત્રના પાપે મુખ્ય રસ્તા ઉપર નીકળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। વરસાદની આગાહી વચ્ચે જંબુસરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। જ્યારે જંબુસર એસટી ડેપોમાં પાણી ભરાય છે અને આ વર્ષોની સમસ્યા છે કે નવા એસટી ડેપોમાં વરસાદનું પાણી ભરાય છે। અહીંયા દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ બસ ડેપોનું ગ્રાઉન્ડ છે, જે બસ ડેપોનું ગ્રાઉન્ડ હાલ તળાવ જેવા દ્રશ્યો અહીંયા લાગી રહ્યા છે। આ સમસ્યા વર્ષો જૂની વરસાદ પડે છે એટલે આ સમસ્યા શરૂ થઈ જાય છે। જ્યારે આ સમસ્યાનો અંત જંબુસર એસટી ડેપો કાં તો નગરપાલિકા ક્યારે લાવશે અને અહીંયાના મુસાફરોને ક્યારે રાહત મળશે? રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર।